ગુડ મોર્નિંગ બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. ધોરણ બીજું, વિષય ગુજરાતી. બાળકો, ગુજરાતીના વિષયમાં આપણે પાઠ શીખ્યા, કવિતા શીખ્યા, ચિત્રવર્ણન શીખ્યા, વાર્તા શીખ્યા. આજે આપણે કરવાના છે નિબંધ. પહેલાં પણ એક નિબંધ આપણે કરી ચૂક્યા છે. જો નિબંધમાં છે મને ગમતું ફૂલ. બાળકો, મને ગમતું ફૂલ, તમને કયું ફૂલ ગમે છે એ તમારે નક્કી કરવાનું છે કે તમને કયું ફૂલ ગમે છે. જો મને જે ગમે છે, જો મને ગમતું ફૂલ ગુલાબ છે. મને ગુલાબ ખૂબ જ ગમે છે. ગુલાબ ઘણા બધા રંગના હોય છે, જેમ કે લાલ, ગુલાબી, સફેદ, પીળો, કેસરી વગેરે. ગુલાબના છોડમાં કાંટા હોય છે. ગુલાબનો ઉપયોગ સારા કામમાં થાય છે. આપણે કાંઈક ઘરમાં માતાજી, અત્યારે નવરાત્રિ ચાલે છે, માતાજીની સ્થાપના કરીએ. ગણપતિ ગયા તો ગણપતિની સ્થાપના કરી તો આપણે ઘરમાં કે બહાર કાંઈ પણ ડેકોરેશન કરવાનું હોય, કાંઈ પણ સજાવટ કરવાની હોય તો આપણે ગુલાબની પાંદડીઓ છે, ગુલાબથી આપણે ડેકોરેશન કરીએ છીએ. ગુલાબ ભગવાનને ધરાવાય છે. ગુલાબની માળા બનાવીને માતાજીને ધરાવાય છે. ગુલાબમાંથી બનતી વસ્તુ શું બને છે? ગુલાબનો ઉપયોગ શું થાય છે? ચલો જોઈએ. ગુલાબજળ, ગુલકંદ, ગુલાબનું શરબત, ગુલાબની અગરબત્તી, ગુલાબની બરફી વગેરે ઘણો બધો ઉપયોગ ગુલાબમાંથી બને છે. ગુલાબની સુગંધ ખૂબ જ સરસ હોય છે. બાળકો, આ વિડીયો જોજો, તમને નિબંધ કેવી રીતના લખાય એ સમજાશે. અને મને તો ગમતું મારું ફૂલ ગુલાબ છે, તમારું કયું છે, એવી રીતના તમારે શબ્દ બનાવી અને આખા વાક્ય આવી રીતના લખવાના, કોશિશ કરવાની. બરાબર બાળકો? તમને સમજો કે તમને મોગરો ગમે છે, કમળ ગમે છે, તો આવી રીતના તમારે નિબંધ લખાય. આ વિડીયો જોજો એટલે તમને ખબર પડશે કે મને ગમતું ફૂલ વિશે કેવી રીતના લખવાનું. થેન્ક યુ.